હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 3 ઇન્ટિગ્રેશન એન્ડ એપ્લિકેશન ગુજરાતીમાં સંકલન અને તેના ઉપયોગોનો અભ્યાસ કરીશું. ઓલરેડી એક વિડીયો બનાવ્યો છે જેમાં તમને એવું કીધું છે કે જે બી ફોર્મ્યુલા જે બી સૂત્રો તૈયાર કરવાના છે એટલા સૂત્રો તૈયાર કરી દેવાના છે. તો જો સૂત્રો તમારા તૈયાર હશે તો જે ટાઈપ નંબર 1 છે એકદમ ઇઝીલી આવડી જશે. 3 માર્કની અંદર દાખલો પૂછાય છે, ખાલી સૂત્ર લગાવવાના છે, 2-3 સૂત્રો લગાવવાના છે દાખલાની અંદર. કઈ રીતે હું તમને સમજાવી દઈશ. તો સૌથી પહેલાં સૂત્રો તૈયાર કરવાના છે. જેને ના કર્યા હોય તો પહેલાં એ વિડીયો જોઈ લેવાનો. સૂત્રો એક જગ્યાએ લખીને એને મોડે કરી લેવાના છે, બરાબર. તમે આઈધર એપ્લાઇડ એન્જિનિયરિંગમાં મેથેમેટિક્સમાં હો કે એન્જિનિયરિંગની અંદર હોય, બંનેની અંદર આ ચેપ્ટર બી કોમન છે. તો આ વિડીયો બી દરેક માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈએ દાખલા કઈ રીતે આવે છે. તો સૌથી પહેલો જે દાખલો છે આ રીતે આપેલો હશે કે ઇન્ટિગ્રેશનમાં 4x³ - 1/x + sin x - e⁻x dx. તો ચાર પદ આપેલા છે, ચારે ચારનું આપણે સંકલન કરવાનું છે. એનો મતલબ કે ચાર અલગ અલગ સૂત્રો લાગશે. કે આ સૌથી પહેલા આ રકમ છે તો આપણે એવું કરીએ કે ચારે ચારને અલગ કરી દઈએ. તો પહેલા મેં ઇન્ટિગ્રેશનમાં લખું 4x³ dx માઇનસ છે વચ્ચે, પછી 1/x dx પ્લસ પછી sin x છે તો sin x dx માઇનસ e⁻x dx. તો તમે દેખો જરા e⁻x dx તો સૂત્ર છે ડાયરેક્ટ, sin x dx બી સૂત્ર છે, 1/x dx બી સૂત્ર છે. અહીંયા ખાલી સેટ કરવાનું છે કે જેમાં ચાર અચળ છે આપણે એને બહાર લઈ લઈએ. તો અહીંયા x ની 3 ઘાત આપેલી, તો ઘાતનો નિયમ તમને લખાયો તો બીજા નંબરનું સૂત્ર x⁻n dx આપેલું હોય તો ઘાતમાં એક વધે, ઘાત છેદમાં આવે. તો અહીંયા x⁻4 થઈ જશે અને નીચે બી આવશે 4. ચલો -1/x નું થઈ જાય log x આપણને ખબર છે, પ્લસ sin x નું થઈ જાય -cos x, ફોર્મ્યુલા યાદ રહેવા જરૂરી છે, માઇનસ e⁻x નું e⁻x થઈ જાય. સંકલન હટાવીએ તો પ્લસ c લખવાનું કમ્પલસરી. જો c નહીં લખો તો અડધો માર્ક કપાઈ જશે. આખો દાખલો સાચો હોય તો c ના લખેલું હોય તો બી અડધો માર્ક કપાઈ જાય. c કેમ લખવાનું એ બી તમને ફોર્મ્યુલા વાળા વિડીયોમાં તમને સમજાવી દીધું. ચલો અહીંયા 4 કટ થઈ જાય તો ફાઇનલ આન્સર લખી દઈએ. હવે x⁻4 - log x પછી પ્લસ માઇનસ cos x e⁻x પ્લસ c. તો આન્સર છે તમારો 3 સ્ટેપનો દાખલો છે, 3 માર્ક મળી જશે. ખાલી ફોર્મ્યુલા ચાર જે અલગ અલગ લગાવવાની હતી એ યાદ હોવી જરૂરી છે. તો બીજો એક્ઝામ્પલ જોઈએ. x + 1/x હોલ² dx એટલે આખાની ઘાત આપેલી છે. હવે દેખો x ની ઘાત હોય તો ઘાત વધે, ઘાત છેદમાં એવું લગાવીએ આપણે, પણ અહીંયા તો કેવું છે x + 1/x નો સ્ક્વેર છે. તો આપણે એક કામ કરીએ, સૌથી પહેલા આપણી પાસે જે વિસ્તરણનું સૂત્ર છે a + b હોલ² વાળું, કે જેમાં આપણે લખીએ a² + 2ab + b², એ વાળી ફોર્મ્યુલા લગાવીએ પછી એનું ઇન્ટિગ્રેશન કરીએ. તો દેખો જરા આ ટાઈપના બે દાખલા છે, એક તમને હોમવર્કમાં આપીશ, એ પહેલા આ સમજી લો તો એ બી આવડી જશે. તો અહીંયા મેં ફોર્મ્યુલા લગાવું છું. પહેલા એક્ઝામમાંથી રકમ પહેલા લખી દઈએ પછી પહેલું સ્ટેપ લખીએ. તો અહીંયા પહેલા પદનો વર્ગ એટલે કે a² લખવાનું. તો મેં અહીંયા લખી દઉં x², પછી 2ab તો 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, અને પછી બીજા પદનો સ્ક્વેર તો 1/x નો સ્ક્વેર. આપણે વિસ્તરણ કરી દીધું આ ફોર્મ્યુલા પરથી. તો એક્ઝામ્પલની બાજુમાં લખી દેજે ફોર્મ્યુલા આપણે યુઝ કરી છે. બીજા પદમાં અહીંયા x કટ થઈ જાય. શું વધ્યું ઇન્ટિગ્રેશનમાં? તો પહેલું x² પ્લસ બીજામાં ખાલી 2 વધ્યો છે. અહીંયા 1/x² છે, એને હું આ રીતે બી લખી શકું, x ની -2 પાવર. કેમ લખ્યું એ બી સમજાઈ દઈશ અત્યારે. ઉપર 1 નો વર્ગ 1 થઈ જાય, નીચે x² છે એને ઉપર લઈ જઈએ તો x ની -2 ઘાત થઈ જાય. ચલો ફરી એવું થઈ ગયું કે 3 અલગ થઈ ગયા, 3 નું સંકલન કરીએ તો x² ની અંદર એની 2 ઘાત છે તો ઘાત વધે, ઘાત છેદમાં આવે, પ્લસ 2 તો અચળ છે એવા ને એવા રહેશે. તો ઇન્ટિગ્રેશનમાં ખાલી dx છે, ઓકે. અથવા તો 2 ને બહાર લઈએ તો 1 dx છે એવું સમજો. પહેલી જ ફોર્મ્યુલા લખાઈ હતી, એકલું dx હોય તો એનું શું થઈ જાય? x થઈ જાય. ચલો અહીંયા x ની -2 ઘાત છે તો એ જ ફોર્મ્યુલા, ઘાતમાં 1 વધે અને ઘાત છેદમાં આવે, પ્લસ c લખવાનો કમ્પલસરી. તો અહીંયા -2 + 1 કરીએ, -1 થઈ જાય એટલે નીચે બી -1 થઈ જશે. તો આન્સર આ રીતે લખીએ આપણે x³ / 3 + 2x. આ જે -1 થાય છે એને અહીંયા આપી દઉં, ઓકે. એટલે પ્લસની જગ્યાએ માઇનસ હતો તો એક સ્ટેપ લખીએ એક્સ્ટ્રા, ભૂલ ના પડે એટલે. આ રીતે સ્ટેપ આવ્યું છે. એ -1 અહીંયા આપું ને -1 ઘાત છે એટલે એને નીચે લખી દઈએ. તો આન્સર x³ / 3 + 2x - 1/x + c. તો આ તમારો આન્સર છે. આ બી 2-3 સ્ટેપનો જ દાખલો હતો, પણ તમને સમજ પડે એટલે આપણે સિમ્પ્લિફિકેશન જે સાદું રૂપ છે એને એક સ્ટેપ વધારે કરે. એક્ઝામમાં બી આ રીતે લખો તો સારી ઇમ્પ્રેશન પડશે, સારા માર્ક મળશે.
ઓકે, તો સૌથી પહેલા a પ્લસ બી હોલ સ્ક્વેર વાળી ફોર્મ્યુલા લગાવી આપણે, એના પછી ઇન્ટિગ્રેશન કર્યું છે. અને જે જગ્યાએ ઇન્ટિગ્રેશન તમે કરો ત્યાં કમ્પલસરી c લખવાનો છે. તો એના પછી ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. ઓકે, ચાલો. ઉપર 4 પદ છે, નીચે એક જ પદ છે. તો યાદ રાખવાનું કે સંકલનનો કોઈ બી દાખલો આવે કે જેમાં છેદમાં એક જ પદ હોય ને ઉપર એક કરતાં વધારે હોય, એની અંદર આપણે સ્પ્લિટ કરવાના છે, એટલે કે ટર્મને છૂટા કરવાના છે, કે એ જે છેદમાં એક પદ છે એને આપણે દરેકની અંદર વહેંચી લઈશું. આ દાખલો છે, આઈ થિંક એના પછીનો બી દાખલો એવો જ છે કે જેમાં ઉપર 2 પદ છે, છેદમાં એક પદ છે, તો આપણે આમાં બી એ રીતે ભાગ પાડવાના છે. તો આ એક વસ્તુ યાદ કરી લેજો કે ઇન્ટિગ્રેશનના દાખલાની અંદર જ્યારે છેદમાં એક જ પદ હોય, ઇંગ્લિશમાં કહું તો ડિનોમિનેટરમાં એક જ ટર્મ આપેલી હોય, ન્યુમેરેટરમાં એક કરતાં વધારે ટર્મ હોય, તો ટર્મને સ્પ્લિટ કરી દેવાની. કઈ રીતે? તો અહીંયા બતાવી દઉં. તો પહેલા x³ લખી દો, એનું ઇન્ટિગ્રેશન અલગ. બીજામાં લખો 5x², એનું ઇન્ટિગ્રેશન બી અલગ. પ્લસ ત્રીજા ટર્મમાં 4x છે ઉપર, નીચે x² dx. અને લાસ્ટ ટર્મ છે એમાં ઉપર 1 છે, નીચે x² છે, તો 1/x² dx. ઓકે, બધા અલગ કરીએ તો શું થાય? તો અહીંયા x² ઉડી જશે, અહીંયા x² ઉડી જશે, અહીંયા એક વાર x ઉડી જશે. છેલ્લામાં તો કંઈ નહીં, તો જે પદ વધ્યા એ લખીએ. તો પહેલામાં x વધ્યું છે એટલે x dx. બીજામાં 5 ને બહાર લઈ લઉં તો ઇન્ટિગ્રેશનમાં ખાલી dx વધ્યું છે. અહીંયા 4 ને બહાર લઈ લઈએ તો ઉપર 1, નીચે એક વખત x એટલે 1/x dx વધ્યો છે. અને લાસ્ટમાં x² છે, તો આગળના દાખલાની અંદર જે રીતે x⁻² લખ્યું હતું, આમાં બી એ રીતે લખવાનું છે. ચલો, હવે દરેકનું ઇન્ટિગ્રેશન થઈ જાય એવું છે. અહીંયા x ની કોઈ ઘાત નથી એટલે 1 કહેવાય, તો એક ઘાત વધે એટલે x² થઈ જાય, નીચે બી 2 આવે. 5 એવા ઇન્ટિગ્રેશન dx પહેલી ફોર્મ્યુલા x થઈ જાય +4, 1/x નું ઇન્ટિગ્રેશન થઈ જાય log x. અને અહીંયા જે ફોર્મ્યુલા પાવરની એટલે કે ઘાતની છે એ લગાવવાની, ઘાતમાં એક વધે, ઘાત છેદમાં હોય. આગળના દાખલામાં સેમ વસ્તુ હતી આ. હવે ડાયરેક્ટ સ્ટેપ કરી દઈશું, -2 + 1 ને -1 કરી દઈશ અને આને નીચે લખીશું. તો આપણો આન્સર આ રીતે લખાશે, x²/2 + 5x + 4 log x -1/x + c. તો આ તમારો આન્સર થઈ ગયો. હવે એક્ઝામ્પલ પૂછાય છે એક્ઝામની અંદર. અહીંયા જેટલા બી દાખલાઓ એ લખેલા છે એ જીટીની એક્ઝામમાં પૂછાયેલા છે, કાં તો પૂછાઈ શકે એવા છે. એટલે દરેક દાખલો ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી જોઈને સારી રીતે લખી દેવાનો. જે હોમવર્કમાં આપું છું એને બી સારી રીતે નોટબુકમાં લખીને એના ફોટા પાડીને તમારા ટેલિગ્રામ પર મોકલી આપવાના. ટેલિગ્રામમાં જોઈન થવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈન ના થયા હોય તો થઈ જવું. કારણ કે એની અંદર જેટલા બી ઇમ્પોર્ટન્ટ દાખલા છે કે PDF છે, દરેક વસ્તુ આપણે અહીંયાથી પ્રોવાઈડ કરીએ છીએ. તો જરૂરી છે એટલે મેક્સિમમ લોકોને શેર બી કરવાની. ચલો, એના પછી છે ઉપર આપ્યું છે 2 + 3 sin x, નીચે cos² x. ફરી એવું જ છે, અહીંયા બી સ્પ્લિટ કરવાના છે ટર્મ. તો પહેલામાં લખું 2/cos² x અને બીજામાં લખું 3 sin x cos² x. હવે આનાથી શું ફાયદો થયો એ અત્યારે નહીં ખબર પડે, એના પછીના સ્ટેપમાં સમજાવું. ચલો, 2 ને બહાર લઈ લઈએ તો અહીંયા નીચે cos² છે એટલે આવી રીતે લખું કે 1/cos² x. વધારે સ્ટેપ કરું છું ખબર પડે એટલે. અહીંયા 3 અલગ લખું, નીચે અહીંયા સાઇન જોડે cos² છે, મેં એને 2 વખત લખું છું, cos x * cos x. કેમ તે હવે નેક્સ્ટ સ્ટેપમાં સમજાવું. ચાલો, 1/cos² એટલે ખબર છે કે cos નો વ્યસ્ત કોણ થઈ જાય? sec, એટલે કે sec² x થઈ ગયું આ તો. અહીંયા 3 જોડે શું છે? તો કે sin/cos એટલે ખબર છે કે tan થઈ જાય. અને 1/cos એટલે sec થઈ જાય. તો જો આવું કર્યું તો ઇન્ટિગ્રેશન sec x tan x ડાયરેક્ટ ફોર્મ્યુલા છે, ડાયરેક્ટ સૂત્ર છે. ઇન્ટિગ્રેશન sec² x છે એ બી ડાયરેક્ટ સૂત્ર છે. sec² નું ઇન્ટિગ્રેશન tan x થઈ જાય એટલે આ થઈ ગયું 2 tan x પ્લસ 3 એવા આ sec x ની ફોર્મ્યુલા છે કે ઇન્ટિગ્રેશન sec x tan x હોય તો એનો જવાબ આવે sec x. તો આ તમારો આન્સર થઈ ગયો. ઓકે, બંને ફોર્મ્યુલા બનાવવાની હતી એટલે છૂટા પાડ્યા. અને 1/cos² એટલે sec² થઈ ગયું અને sin/cos એટલે tan, 1/cos એટલે sec. તો sec x tan x ની ફોર્મ્યુલા બી છે sec x. ભાઈ કોઈને એવું ના થાય કે sec x tan x નહીં, આ તો tan x * sec x છે, પણ ગુણાકારમાં આગળ પાછળ લખો તો ચાલે, એટલે બંને એક જ વસ્તુ છે. ચાલો, એના ભાઈ પાંચમો દાખલો જોઈએ. સેમ છે, આમાં બી 2 પદ આપેલા છે ઉપર, નીચે એક છે, છૂટા પાડવાના છે. સેમ આગળ જેવો જ છે. પહેલા 4/sin² x લખું પ્લસ બીજામાં લખું 3 cos x sin² x. આમાં બી ખબર પડી ગઈ હશે હવે શું કરવાનું છે. તો કે બીજામાં બી છૂટા કરવાના પદ, આમાં બી છૂટા કરવાના. તો આમાં લખીશ 4 × 1/sin² x dx. આમાં 3 બહાર લઈ લઈએ, cos ના છેદમાં 2 વખત sin લખવાનું આ રીતે.
તો સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ. ચલો સાઇન સ્ક્વેરનો વ્યસ્ત એટલે કે રેસિપ્રોકલ થઈ જાય કોસ એક્સ સ્ક્વેર એક્સ પ્લસ 3 ટાઈમ્સ કોસ બાય સાઇનને કોટ લખાય અને 1 સાઇનને લખાય કોસેક એક્સ. ફરી બંને જગ્યાએ ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ. કોસેક સ્ક્વેરનું થઈ જાય માઇનસ કોટ, તો માઇનસ કોટ લખી દો આ રીતે, અને પ્લસ 3 ટાઈમ્સ કોસેક ઇન્ટુ કોટનું થઈ જાય માઇનસ કોસેક એક્સ. અગેન ફોર્મ્યુલા જ હતી ઇમ્પોર્ટન્ટ જે હતી, તો બંને માઇનસમાં આન્સર આવે છે માઇનસ કોટ એક્સ પછી પ્લસ માઇનસ માઇનસ 3 કોસેક એક્સ પ્લસ. તો ફોર્મ્યુલા બેઝ દાખલા હતા. પહેલાં જ કહ્યું હતું કે જેટલી બી જગ્યાએ ફોર્મ્યુલા આવે તે ફોર્મ્યુલા આવડવી જરૂરી છે. અત્યારે તો હું વિડીયોમાં ફોર્મ્યુલા જાતે કહું છું એટલે તમને એવું લાગે કે દાખલા સહેલા છે, ખબર પડી જાય છે, પણ જ્યાર સુધી આ ફોર્મ્યુલા તમારી તૈયાર નહીં હોય ત્યાં સુધી દાખલામાં મતલબ તમે જાતે દાખલો નહીં ગણી શકો. તો એના ભાઈ છઠ્ઠો દાખલો જોઈએ. ઓકે ચલો 5 જ હતા, બીજા 4 તમારે હોમવર્કમાં કરવાના છે. સેમ મેં તમને કરાય એ રીતે બધા એક્ઝામ્પલ છે. અત્યારે જે લાસ્ટ ગણો એના જેવો જ છે. દેખો જરા, નીચે કોસ સ્ક્વેર છે, ઉપર 2 પદ છે એટલે એમાં પહેલાં સ્પ્લિટ કરી દેવાનું છે. એક્સ પ્લસ 1/x હોલ સ્ક્વેર કરાયો તો એ જ રીતે અંડરરૂટ એક્સ પ્લસ 1/√x હોલ સ્ક્વેર છે એટલે a પ્લસ બી કૌંસ પૂર્ણ વર્ગવાળું સૂત્ર લગાવવાનું છે. પહેલો જે દાખલો ગણ્યો હતો જેમાં 4 અલગ અલગ સૂત્રો લગાવવાના હતા એ જ દાખલો છે આ. અને આમાં નીચે 1 પદ છે, ઉપર 3 છે એટલે છૂટા પાડીને ગણવાનો છે. ઓકે, 4 દાખલા હોમવર્કમાં છે. આ બી જીટીયુની એક્ઝામમાં પૂછાય એ રીતના જ છે. તો આને સારી રીતે લખીને ફોટા પાડીને મને પર્સનલમાં મોકલી આપો. હું ચેક કરી લઈશ કે સાચા છે કે ખોટા છે. જેટલા હું ગણાયા એ અને જેટલા જાતે ગણવાના, દરેક દાખલા ઇમ્પોર્ટન્ટ છે તો દરેકને સારી રીતે અને તૈયાર કરી લેવાના. તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે ટાઈપ નંબર 2 સ્ટાર્ટ કરીશું, પણ ત્યાં સુધી સૂત્રો તૈયાર ના કરેલા હોય તો તૈયાર કરી લેવાના. અને જેટલું બી કામ આપું છું અહીંયા એ કરતું રહેવાનું. તો જે રીતે આપણે વિકલન એટલે કે ડિફરન્સિએશન રેડી કર્યું એ જ રીતે સંકલન એટલે કે ઇન્ટિગ્રેશનને પણ તૈયાર કરી લઈશું. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ટાઈપ નંબર 2 સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.